મહારાષ્ટ્રના વિસરવાડી પોલીસ સ્ટેશન તાલુકો નવાપુર જિલ્લા નંદુરબાર વિસ્તારમાં ફોર વ્હીલર ગાડીમાંથી રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી જનાર બે ઇસમોને પકડી પાડતી પાંડેસરા પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓની આદેશથી આગામી તારીખ 7/7/2024 રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય જે અનુસંધાને તારીખ 3/7/2024 કલાક 7 થી તારીખ 4/7/2024 કલાક 1 સુધી કોમ્બિંગ નાઇટનું આયોજન રાખેલ હોય જેથી સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેરનાઓ દ્વારા સૂચના કરેલ હોય જેના આધારે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન સુરત શહેરનાઓએ સૂચના અને માર્ગદર્શન હેઠળ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ.એમ. ગઢવી નાઓની સૂચનાથી સ્થાનિક પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા સાથે સર્વેલન્સના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ જયેશભાઈ ઇન્દ્રજીતભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપીઓ નામે ફારૂક કાલુ શેખ ઉંમર વર્ષ 31 રહેઠાણ બિલ્ડિંગ નંબર 15 રૂમ નંબર 4 ગોલ્ડન આવાસ ભિસ્તાન પાંડેસરા સુરત મૂળગામ મલગાંવ થાના જિલ્લો જલગાંવ મહારાષ્ટ્ર તથા આશિફ આરિફ પારેખ ઉંમર વર્ષ 32 રહેઠાણ બિલ્ડિંગ નંબર 33 રૂમ નંબર 1 ગોલ્ડન આવાસ ભિસ્તાન સુરત મૂળગામ ધોરાજી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ નાઓને પકડી પાડી તપાસ કરતા આરોપી પાસેથી તારીખ 27/6/2024 રોજ મહારાષ્ટ્ર વિસરવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂપિયા 2,99,000 ભરેલ બેગની ચોરી કરેલાની હકીકત જણાવતા હોય જે બાબતે તપાસ કરતા મહારાષ્ટ્ર વિસરવાડી પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુના નંબર 253-24 ઇપિકો કલમ 379-34 મુજબથી ગુનો તારીખ 28/6/2024 રોજ દાખલ થયેલ હોય જેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 81,000 આરોપીઓ પાસેથી રિકવર કરી મજકૂર બંને આરોપીઓને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ઉપરોક્ત ગુના સંબંધે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.